started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। स्वानुभूति दर्शन प्रसम मूर्ति पूज्य बहन श्री चंपाबेननी स्वानुभूति मार्ग प्रकाशक तत्व चर्चा એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં પ્રશ્ન 517 સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ। પાના નંબર 298 ઉપર છેલ્લો પેરેગ્રાફ છે। પ્રશ્ન 517 ના સમાધાન પછી પ્રશ્ન છે, જે ટકી રહ્યો છે તેને રુચિની જાતમાં ખામી છે કે રુચિની માત્રામાં ખામી છે? અહીંયા જે ટકી રહ્યો છે કરતા કદાચ એમ હોય કે અટકી રહ્યો છે। જે શબ્દ મૂક્યો છે ટકી રહ્યો છે, પણ કે છે કે એને રુચિની જાતમાં ખામી છે કે રુચિની માત્રામાં ખામી છે? અટકી રહ્યો છે એમ શબ્દ મૂકીએ એટલે બરાબર ખ્યાલમાં આવે છે કે ક્યાંક એ અટક્યો છે, અથવા તો એ અનુભૂતિ નથી કરતો, તો એને રુચિની જાતમાં ખામી છે કે એટલે કે જુદા પ્રકારની રુચિ છે કે રુચિની માત્રામાં ખામી છે? પૂજ્ય બેનશ્રી કહે છે કે પોતાનું પોતે સમજી લેવું। પોતે સમજી શકે છે, પોતાની રુચિ કયા પ્રકારની છે એ પણ એને ખ્યાલમાં આવે છે, અને રુચિ કેટલી છે, માત્રાની વાત કરીએ તો કેટલી રુચિ છે, તીવ્ર રુચિ છે કે સામાન્ય રુચિ છે, મંદ રુચિ છે, એ પણ ખ્યાલ આવે। બીજું બેનશ્રી કહે છે કે પોતાનું પોતે સમજી લેવું, જાતમાં ખામી છે કે માત્રામાં, તે પોતાનું હૃદય સમજી લે। હું ચૈતન્ય સ્વરૂપ છું તે એક જ મારે જોઈએ છે। હું ચૈતન્ય સ્વરૂપ છું તે એક જ મારે જોઈએ છે, છતાં હું બહારમાં જાઉં છું તે મારી રુચિની જાતમાં ખામી છે। પૂજ્ય ગુરુદેવ ચોખ્ખો માર્ગ બતાવે અને રુચિની જાતમાં ખામી રહે તો પોતાની ખામી છે, પોતાનો દોષ છે। રુચિની જાત તો બરાબર હોવી જોઈએ ને, એટલે કે ખોટી રુચિ હોય એમ તો ના થવું જોઈએ ને। પૂજ્ય ગુરુદેવે તો ચોખ્ખો માર્ગ બતાવ્યો છે કે રુચિની જાતમાં ખામી હોય એ તો પોતાનો દોષ કહેવાય। પૂજ્ય ગુરુદેવે આવો ઉપદેશ આપ્યો અને જેણે યથાર્થ મુમુક્ષુ થઈને સાંભળ્યું હોય તેની રુચિમાં ખામી રહે તે કેમ બને? પણ પોતાને રુચિની માત્રામાં, દ્રઢતામાં એમ અનેક પ્રકારે ખામી છે। જેટલી જોઈએ એટલી તીવ્ર રુચિ ન હોય એમ હજી બને, દ્રઢતામાં એમ અનેક પ્રકારે ખામી છે, તેથી એ બહારમાં ટકી રહે છે। અહીંયા બહારમાં ટકી રહે છે એમ શબ્દ મૂકીએ તો જે અટકી રહ્યો છે એટલે બહારમાં ટકી રહ્યો છે અથવા તો અટકી રહ્યો છે। તો એ રુચિ સંબંધીની વાત કરી। રુચિ સાચી રુચિ હોવી જોઈએ, અને પછી વધારે તો રુચિ તીવ્ર હોવી જોઈએ, રુચિની માત્રા વધારે હોવી જોઈએ।
તો એ 518માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, આત્માની સન્મુખ થયો એમ કહેવાય તો સન્મુખ થવું અને પ્રતીતિ થવી આ બેમાં શું ફેર છે? આપણે કહીએ છીએ ને આત્માની સન્મુખ થયો, તો કહે છે કે સન્મુખ થવું, આત્માની સન્મુખ થવું અને પ્રતીતિ થવી આ બેમાં શું ફેર છે? એટલે પ્રતીતિ તો અહીંયા આપણે યથાર્થ પ્રતીતિ લેવાની. સ્વવિકલ્પ દશામાં જે સામાન્ય પ્રતીતિ હોય, શ્રદ્ધા હોય, એની વાત નથી લેવી. તો કેમ કે આત્મ સન્મુખની સાથે સરખામણી કરવી છે ને, એટલે તો સન્મુખ થાય પછી પ્રતીતિ થાય, સાચી પ્રતીતિ પછી થાય. આત્માની સન્મુખ થાય, સ્વર તરફ વળે, પછી એને એવી અનુભૂતિ થાય અને શ્રદ્ધા થાય, એ પ્રતીતિ. તો પૂજ્ય બેન શ્રી કહે છે કે પ્રતીતિ એટલે યથાર્થ પ્રતીતિ, જે સહજ ભેદ જ્ઞાનની ધારા પ્રગટી તેને પ્રતીતિ કહે છે. બધાથી જુદો પોતે પોતાને અનુભવે ત્યારે ખરેખર એ ભેદ જ્ઞાનની ધારા પ્રગટી, ભેદ પડ્યો, પોતે જુદો પડ્યો, જુદો અનુભવાયો અને એવી શ્રદ્ધા થઈ, એ પ્રતીતિ. સન્મુખ થયો તેમાં અમુક જાતની રુચિ છે, એને એવી આત્માની રુચિ છે, તેને યથાર્થ પ્રતીતિ હજી નથી થઈ, પણ આત્માની સન્મુખ થયો છે. સન્મુખ એટલે કે આત્મા તરફ તેની પરિણતિ વળે છે, ઉપયોગ એ તરફ વળે છે. આ જ મારે જોઈએ છે એવો એને ભાવ પણ છે. તે આત્માની નજીક આવી ગયો છે, આત્માની નજીક આવી ગયો છે, સન્મુખ થયો છે. મને વિભાવ રૂચતો નથી. સહજ જ્ઞાયકતા રૂચે છે, એમ અંતરમાંથી નાયક તરફ તેની વારંવાર ગતિ જાય છે. હજી યથાર્થ નથી થયું, એટલે એવી પ્રતીતિ નથી થઈ, અનુભૂતિ નથી થઈ, તો તે સન્મુખતા છે. એટલે એ પછીથી એવી સન્મુખતા જેને થઈ હોય એને પછી અનુભૂતિ થાય, સ્વની અનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય. જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે જ એને યથાર્થ પ્રતીતિ થાય છે, યથાર્થ શ્રદ્ધા થાય છે. યથાર્થ વિશેષણ સમ્યક દર્શનમાં લાગુ પડે. ત્યાર પહેલા તેની રુચિ અને જિજ્ઞાસા તે તરફની છે. યથાર્થની વાત કરીએ એટલે આપણે તો એ પરમાર્થ યથાર્થ સમજવાનું, તો એ વિશેષણ તો સમ્યક દર્શનમાં લાગુ પડે. સમ્યક દર્શન હોય ત્યારે પરમાર્થ યથાર્થ કહેવાય. ત્યાર પહેલા તો તેની રુચિ અને જિજ્ઞાસા એ તરફની છે એમ કહેવાય. જો કાર્ય આવે તો તે કારણ રૂપે કહેવાય. એટલે સ્વવિકલ્પ દશામાં એની જે શ્રદ્ધા છે, પ્રતીતિ છે, એની રુચિ છે, એનો પુરુષાર્થ છે, આ બધું જે છે એ કારણરૂપ છે. અને પછી કાર્ય સ્વાનુભૂતિનું આવે તો એને કારણ કહેવાય. એટલે માત્ર રુચિ છે, એવી ભાવના છે સમ્યક પ્રગટ કરવાની, એ બધી વાત સારી છે, પણ છતાંય એને હજી કારણ ન કહી શકાય. કારણ ક્યારે કહેવાય કે કાર્ય થાય તો એને કારણ કહેવાય. તો એ 519માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, સન્મુખતા એટલે તેને ખ્યાલમાં આવ્યું છે કે આ જ્ઞાયક અને તેની સન્મુખ છું. સન્મુખતા એટલે તેને ખ્યાલમાં આવ્યું છે કે આ જ્ઞાયક અને તેની સન્મુખ છું, એમ એનો અર્થ સમજવો. એમ તો બેનશ્રી કહે છે કે તેને અમુક પ્રકારે ખ્યાલમાં આવ્યું છે. વાસ્તવિક તો જ્યારે યથાર્થ થાય ત્યારે ખ્યાલમાં આવ્યું કહેવાય. ત્યાર પહેલાનું છે તે બધું તેની યોગ્યતા વાળું કહેવાય.
એ બધું યોગ્યતા વાળું કહેવાય. પછી તેમાં નજીક કેટલું અને દૂર કેટલું તે પોતે સમજી લેવાનું. અનુભૂતિ થાય ત્યારે સાચું, અનુભૂતિ નથી થઈ તો સારી વાત છે, એનો પુરુષાર્થ સાચી દિશામાં છે, એની યોગ્યતા પણ એવી છે એટલે એ સહાનુભૂતિ પ્રગટ કરશે. એટલે એટલો હજી એ દૂર કહેવાય, પણ નજીક જઈ રહ્યો છે, એની જ રુચિ છે તો એ નજીક જઈ રહ્યો છે, એનો જ પુરુષાર્થ છે તો એ નજીક જઈ રહ્યો છે. તો એ 520મો પ્રશ્ન, એનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, રાગને જુદો પાડવો અને સ્વ તરફ વળવું તે બે કાર્ય છદ્મસને એકી સાથે બની શકે? રાગને જુદો પાડવો અને સ્વ તરફ વળવું તે બે કાર્ય છદ્મસને એકી સાથે બની શકે? બને. બંનેમાં અસ્તિ નાસ્તિ પૂર્વક વાત છે, પણ એ બંને સાથે જ હોય. સ્વ તરફ વળે ત્યારે એને રાગ ક્યાં હોય? રાગ હોય અને સ્વ તરફ વળે એવું બનતું નથી. સ્વ તરફ જ્યારે વળે છે ત્યારે રાગને જુદો પાડીને, રાગ પોતાથી જુદો છે, શુભાશુભ ભાવ વગેરે પોતાનું સ્વરૂપ નથી એમ જુદો પાડીને તો સ્વ તરફ વળે છે. સ્વને રાગ રૂપે જ્યાં સુધી માનતો હતો ત્યાં સુધી તો મિથ્યાત્વ હતું. રાગને જુદો પાડવો અને સ્વ તરફ વળવું એ ખરેખર તો બંને સાથે થાય, એ કાર્ય છદ્મસને એકી સાથે બની શકે. શ્રીએ સમાધાન આપ્યું છે કે ઉપયોગ રાગથી છૂટો પડી જાય અને પોતે સ્વ તરફ વળે તે બધું એકી સાથે થઈ શકે છે. રાગ સાથે રહેલો ઉપયોગ એમાં તો પરનું લક્ષ છે, તો એ રાગ સાથે ઉપયોગ રહ્યો છે. જ્ઞાન દર્શનના ઉપયોગની દિશાને રાગ તરફથી પલટાવી નાખે છે. એનો અર્થ જ એ થયો કે રાગથી છૂટો પડી ગયો, એમ એને રાગને જુદો પાડ્યો અને એ ઉપયોગને સ્વ તરફ વાળે, એટલે એ બંને સાથે થઈ શકે છે. કે ઉપયોગ ઉપયોગમાં છે અને રાગ રાગમાં છે, બે વસ્તુ જ જુદી છે. ઉપયોગ પોતાનો છે, જ્ઞાન દર્શનનો ઉપયોગ પોતાનો છે, એની ચેતના છે, અને રાગ રાગ રાગમાં છે, બે જુદા છે. એમ ભેદ જ્ઞાન એક સાથે થઈ શકે છે. આ મારામાં નથી અને આ હું છું તેમ બંને અસ્તિ નાસ્તિ સાથે જ થાય છે. આ મારામાં નથી એટલે રાગ મારામાં નથી, અને હું નાયક છું તેમ બંને નથી અને છે એ બેની વાત લીધી એટલે નાસ્તિ. મારામાં નથી એવી નાસ્તિ, એટલે રાગ મારામાં નથી એ નાસ્તિ, અને આ હું છું એવું અસ્તિ. એમ નાસ્તિ અને અસ્તિ સાથે જ થાય છે. દ્રવ્યને વિકલ્પથી નહીં પણ સ્વયં પોતાની પરિણતિથી ગ્રહણ કરે કે આ હું છું એટલે આ હું નથી. આ હું છું પરિણતિથી ગ્રહણ કરે છે દ્રવ્યને પોતે, એટલે દ્રવ્ય છે તે પોતે છે. એટલે દ્રવ્યને વિકલ્પથી નહીં પણ સ્વયં પોતાની પરિણતિથી દ્રવ્યને ગ્રહણ કરે. આ આત્મદ્રવ્ય તે હું છું એમ માત્ર વિકલ્પ નહીં, પરંતુ એ હું છું એનો એવો સ્વીકાર થઈ જાય, એ હું જ છું એમ સ્વયં પોતાની પરિણતિથી ગ્રહણ કરે કે આ હું છું. એટલે પછી રાગની વાત પછી રહે નહીં. રાગ છે તે હું નથી, આ હું નથી. આ હું છું એટલે દ્રવ્ય હું છું, અને આ જે શુભાવ વગેરે જે થઈ રહ્યા છે પર્યાય વિભાવ એ હું નથી, તેમ સાથે આવી જાય છે. આ જુદું અને આ હું તેમ તેને ક્રમ નથી પડતો. જો એક બીજી વાત અહીંયા લીધી છે કે એમાં ક્રમ નથી પડતો કે પહેલા આ જુદું અને પછી આ હું, તેમ તેને ક્રમ નથી પડતો. પોતે આ છે એટલે પેલું સાથે આ નથી એ વાત સાથે આવી જાય છે.
અસ્થિની સાથે નાસ્તિની વાત સાથે જ હોય છે, પણ જ્યારે વર્ણન કરીએ ત્યારે ક્રમમાં બોલાય. વર્ણન કરતા હોય ને ત્યારે એમ કહેવાય. અનેકાંતની વાતમાં આપણે વાત સમજ્યા છીએ કે પોતે પોતાથી છે એ જ વખતે એ પરથી નથી, એ વાત સાથે જ છે. પણ બોલવું હોય ત્યારે હું સ્વથી છું અને પરથી નથી એ ક્રમે બોલાય છે. છે તો પોતે એક સાથે જ સ્વથી છે એ જ વખતે એ પરથી નથી, પણ બોલીએ ત્યારે ક્રમમાં બોલાય છે. સપ્તભંગીની અંદર આપણે એ શીખ્યા છીએ. આ જુદું અને આ હું તેમ તેને ક્રમ નથી પડતો, બોલવામાં ક્રમ પડે. બોલવામાં ક્રમ પડે, પણ વસ્તુનું સ્વરૂપ અસ્થિ નાસ્તિ જે છે એ તો સાથે આવે છે. અસ્થિ અને નાસ્તિ સાથે આવે છે. હું આ અસ્તિત્વ સ્વરૂપ છું અને આની મારામાં નાસ્તિ છે એમ સાથે થાય છે. પોતે છે તેમાં બીજાની નાસ્તિ આવી જાય છે, પોતાની અસ્થિમાં પરની નાસ્તિ આવી જાય છે. જ્યાં પોતાને ગ્રહણ કર્યો, સ્વને ગ્રહણ કર્યું, તો ત્યાં વિભાવથી છૂટો પડી જ જાય છે. એટલે જે પ્રશ્ન હતો કે બે સાથે સદમસ્ને થઈ શકે, તો બરાબર છે, થાય જ ને, એમાં ક્યાં સવાલ છે કે ન થાય, એવો પ્રશ્ન જ નથી. થાય જ. સમજવા માંગે તો ખ્યાલ આવે એવું છે. અનેકાંત અને સપ્તભંગી વગેરેનો અભ્યાસ કર્યો હોય તો પણ એ વાત તો ખ્યાલમાં આવે. સ્વથી અસ્થિ અને પરથી નાસ્તિ બંને એક સાથે છે, પણ બોલાતું નથી. બોલીએ છીએ ત્યારે ક્રમ પડે છે. તો એ 521માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એ પછી પ્રશ્ન છે, શું જ્ઞાન સાધન બને કે મંદ કસાય? એટલે કે છે કે શું જ્ઞાન સાધન બને કે મંદ કસાય સાધન બને, એમ તેનો કહેવાનો પ્રશ્ન છે, પૂછવાનો પ્રશ્ન એવો છે. જ્ઞાન સાધન બને છે કે મંદ કસાય? એટલે અહીંયા જે જ્ઞાનની વાત લીધી છે એ દ્રવ્યસ્વરૂપની વાત લાગે છે કે શાસ્ત્રનું જ્ઞાન છે એ સાધન થાય છે કે મંદ કસાય છે એ સાધન થાય છે. શેના સાધનની વાત ચાલે? આ સ્વાનુભૂતિ માટેના સાધનની વાત છે. સમ્યક દર્શન થાય એમાં સાધન તરીકે જ્ઞાન કે પછી મંદ કસાય, આવો એના મનમાં પ્રશ્ન હશે, એટલે એ પ્રશ્ન પૂછે છે. પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે સાચું જ્ઞાન સાધન રૂપ બને છે, જીનવાણી સાધન રૂપ બને છે. દિનેશ્વર ભગવાનની વાણી છે એ સાધન રૂપ બને છે, જીનવાણી સાધન રૂપ બને છે. રાગ સાધન બનતો નથી. રાગ સ્વભાવ હોય એ કઈ સાધન બનતો નથી. સાચું જ્ઞાન એ સાધન રૂપ બને છે. એ નિમિત્ત કારણ છે. સમ્યક દર્શનમાં નિમિત્ત તરીકે દેવ ગુરુ શાસ્ત્ર ના નિમિત્તને આપણે સ્વીકારીએ છીએ ને, એટલે એ શું છે? દેવ ગુરુ શાસ્ત્રને જયારે સમ્યક દર્શનમાં નિમિત્ત કહેવામાં આવ્યા છે તો એ જીનવાણી છે, એ જ્ઞાન છે. પણ સ્વભાવ રાગ એ સાધન બનતો નથી. પણ છતાંય જ્યારે થાય છે ત્યારે એને મંદ કસાય સાથે હોય છે. એ વખતે એનો કસાય મંદ જ હોય. એ વખતે એની લેસ્યા પણ શુભ હોય, અને તીવ્ર કસાય કે અશુભ લેસ્યા કે એવું કઈ એ વખતે હોતું નથી. પણ માર્ગ જાણ્યા વગર આગળ કેવી રીતે જવાય? અને માર્ગ જાણે કેવી રીતે? માર્ગ તો જીનવાણી દ્વારા જાણે છે ને, એટલે સાચું જ્ઞાન એ સાધન રૂપ બને છે. ઉદાહરણ આપીને સમજાવે છે કે ભાવનગર જવું હોય તો આ માર્ગે જવાય છે એમ સાચું જ્ઞાન કરે તો તે તરફ પ્રયત્ન કરે છે. સોનગઢથી ભાવનગર જવું હોય તેનો રસ્તો, એનો માર્ગ એ જાણે ને તો પછી એ માર્ગનું સાચું જ્ઞાન કરે તો તે તરફ એ પ્રયત્ન કરે. એવી રીતે આ હું નાયક છું એમ તેને બરાબર નક્કી કરીને પોતે તે તરફ પ્રયત્ન કરે છે.
તો રાગની તેને મહિમા છૂટી જાય છે, પછી રાગનો મહિમા રહેતો નથી, શુભભાવનો મહિમા રહેતો નથી. રાગથી તેને વિરક્તિ આવી જાય છે. તે સુખરૂપ નથી, દુઃખરૂપ છે. રાગ સુખરૂપ નથી, દુઃખરૂપ છે. નાયક આત્મા જ અનુપમ છે, સુખરૂપ છે. આ બધું એટલે એ સિવાયનું બીજું બધું જે છે તે અનુપમ નથી એવી પોતાની મહિમા આવે તો રાગની મહિમા છૂટી જાય. એટલે તેમાં જ્ઞાન વૈરાગ્ય બે સાથે આવી જાય છે. ને જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે એ જ સાચો વૈરાગ્ય છે. જ્ઞાન વિનાનો વૈરાગ્ય તો ટકતોય નથી. અને એવો આ જ્ઞાન સહિતનો વૈરાગ એટલે કે જીનવાણી દ્વારા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરે છે તો જે વૈરાગ થાય છે એ વૈરાગ ટકે છે. જ્ઞાન વૈરાગ બે સાથે હોય છે, જીવને સ્વાનુભૂતિ કરે છે ત્યારે એને અંશે યોગ્યતા રૂપે અમુક પ્રમાણમાં વૈરાગ તો હોય જ છે, અને અનુભૂતિ થયા પછી એ વૈરાગની માત્રા ઘણી વધી જાય છે. અહીંયા કહે છે કે પોતાને જાણે અને વિભાવથી વિરક્તિ થાય તો પોતાને ગ્રહણ કરે છે. વિભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ એ વિભાવ છે, એનાથી વિરક્ત થાય ત્યારે ખરેખર તો એ પોતે પોતાને ગ્રહણ કરે છે. જ્યાં સુધી શુભ ભાવમાં રોકાઈ રહ્યો છે ત્યાં સુધી શુદ્ધ ભાવ થઈ શકતો નથી. તો એ 522માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, જ્યાં સુધી સ્વમાં સ્વપણું ગ્રહણ ન થાય, જ્યાં સુધી સ્વમાં સ્વપણું ગ્રહણ ન થાય ત્યાં સુધી તો અધ્યાત્મ શાસ્ત્રોનું મનન રટણ રાખવું જોઈએ ને. થાય પછી પણ રાખવાનું છે, એમાં ક્યાં સવાલ છે. અધ્યાત્મ શાસ્ત્ર નો અભ્યાસ, એનું મનન ચિંતન વગેરે તો જ્ઞાનીઓને પણ હોય છે. ગુરુદેવ પણ 2 સમયે વ્યાખ્યાન પ્રવચન આપતા હતા, અને એ સિવાયના સમયમાં પોતે શાસ્ત્ર અભ્યાસ કરતા જ, અને એ વાતનું ચિંતન વગેરે પણ એમને ચાલતું, સતત એ પ્રક્રિયા તો હતી. મન ક્યાંય બીજે અટકતું નહીં, તો એમાં જ હોય. અને એ વખતે જ્યારે આહાર માટે જતા હોય કે એ વખતે પણ એમની વાત જે હોય એનો વિષય આ જ હોય, શાસ્ત્રની વાત જ હોય. એટલે એ તો પછી પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને પણ પછી એ જ વાત હોય છે, એનું જ મનન હોય, એના સંબંધીની વિચારણા ચાલતી હોય છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી સ્વમાં સ્વપણું ગ્રહણ ન થાય ત્યાં સુધી તો અધ્યાત્મ શાસ્ત્રોનું મનન રટણ રાખવું જોઈએ ને. એટલે કે પછી છોડી દેવું એવો અર્થ નથી, એવો અર્થ ગ્રહણ કરવાનો નથી. રાખવાનો જ હોય, હંમેશ માટે હોય જ. એ સિવાય બીજે પછી રુચિ થતી પણ નથી. જ્ઞાની ધર્મીને અધ્યાત્મની રુચિ સતત રહે જ છે. અહીંયા સમાધાનમાં પૂજ્ય બેનશ્રી સમજાવે છે કે જેમાં આત્માની વાતો હોય એવા અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને રુચિ પોતા તરફ રાખવી. અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો અને રુચિ પોતા તરફ રાખવી. શાસ્ત્ર અભ્યાસમાં પોતે સર્વસ્વ ન માને, કરવાનું કાંઈક બીજું અંતરમાં રહી જાય છે. એટલે એકલો શાસ્ત્ર અભ્યાસ એમ નહીં, પરંતુ સાથે બીજું અંતરમાં કરવાનું છે, એ સહિત શાસ્ત્ર અભ્યાસ હોય છે. અને શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન પણ એ જ છે કે અંતરમાં પુરુષાર્થ કરવો છે, એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું છે, એટલે તો શાસ્ત્ર અભ્યાસ થાય છે. શાસ્ત્ર અભ્યાસમાં પોતે સર્વસ્વ ન માને, કરવાનું કાંઈક બીજું અંતરમાં છે, બાકી છે, એમ એને અંદરમાં શ્રદ્ધા હોવી જોઈએ. અર્થાત શાસ્ત્રના અભ્યાસ પૂરતો આ માર્ગ નથી, શાસ્ત્રના અભ્યાસ જેટલો આ કઈ માર્ગ છે એમ નથી.
માર્ગ અંતરમાં છે એવી શ્રદ્ધા બરાબર રાખે, ન થાય ત્યાં સુધી અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ એ વખતે પણ રુચિ આત્માની હોવી જોઈએ. એટલે કે છે કે એ વખતે પણ રુચિ તો અંતરમાં રાખે, અંતર તરફ જ રુચિ હોય, કરવાનું અંતરમાં છે. શાસ્ત્ર અભ્યાસમાં સંતોષ આવવાનું નથી. શાસ્ત્ર અભ્યાસ કરે પણ એ શાસ્ત્ર અભ્યાસ સ્વરૂપમાં જવા માટે કરે છે, એટલે રુચિ અંતરમાં રાખે, કરવાનું અંતરમાં છે એવી શ્રદ્ધા બરાબર રાખે. બહુ ટૂંકા પ્રશ્નો છે અને જવાબ પણ ટૂંકાણમાં આપ્યા છે. તો એ રીતે આ 523મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે, અજ્ઞાનીએ કૌંસમાં જિજ્ઞાસુએ એમ મૂક્યું છે, અજ્ઞાનીએ જ્ઞેયને જાણતી વખતે જ્ઞેય તે હું નહીં પણ હું જ્ઞાયક છું, હું જાણનાર છું, એમ વારે ઘડીએ તે તરફ વલણ કરવું બરાબર છે? અજ્ઞાની એટલે જેને હજી સમ્યક દર્શન નથી થયું એની વાત લીધી છે. તો કે જ્ઞેયને જાણતી વખતે જ્ઞેય તે હું નહીં પણ હું જ્ઞાયક છું, હું જાણનાર છું, એમ વારે ઘડીએ તે તરફ વલણ કરવું બરાબર છે? બરાબર છે. અને એને વધારે સ્પષ્ટ કર્યું છે બેનશ્રીએ, કહે છે કે જ્ઞેય સાથે એકત્વ બુદ્ધિ નહીં કરતા, એની સાથે એકત્વ બુદ્ધિ કરે નહીં, જ્ઞેયને જાણે પણ જ્ઞેય સાથે મમત્વ એકત્વ એમાં હિતની બુદ્ધિ કે અહિતની બુદ્ધિ કાંઈ પણ ન કરે, જ્ઞેયને માત્ર જ્ઞેય તરીકે જાણે. અને એ જ્ઞેય હું નથી પણ હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, જાણનારો છું, એમ વારંવાર જ્ઞાયકને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. હું જ્ઞાયક છું અને પછી જ્ઞાયક છું તો પરજ્ઞેયને જ માત્ર જાણવું એવો જ્ઞાયક નહીં, સ્વજ્ઞેયને પણ જાણવું, અનુભવવું એવો જ્ઞાયક છું. એ સાથે હોવું જોઈએ. જ્ઞાયક છું, જાણનાર છું. તો જાણનાર છું તો પરનો જાણનાર છું? ના, પરનો જાણનાર છું એટલી વાત નહીં, પરંતુ સ્વનો પણ હું જાણનાર એટલે કે અનુભવનાર છું. એ બંને વાત સાથે હોવી જોઈએ. એવો જ્ઞાયક છું, એવો જાણનાર છું. તેમ આવે તે ઠીક છે, પણ અંતરમાંથી ઓળખીને હું જ્ઞાયક છું એવી જેની પરિણતિ પ્રગટ થાય તે યથાર્થ છે. અંતરમાંથી ઓળખીને હું જ્ઞાયક છું એવી જેની પરિણતિ પ્રગટ થાય તે યથાર્થ છે. એટલે એવી અનુભૂતિ થાય, એટલે પોતાને જ્ઞાયક છું એવી પરિણતિ થાય ત્યારે એ યથાર્થ કહેવાય. ક્ષણે ક્ષણે જે જ્ઞેયો જણાય છે, અંદરમાં જે વિભાવ પરિણતિ થઈ રહી છે, અર્થાત વિભાવના જે ભાવો આવે છે, તે કાળે હું જ્ઞાયક છું તેમ પરિણતિ અંદરમાંથી જો થાય તો તે બરાબર છે. અહીંયા પરજ્ઞેયોની વાત લીધી છે. તે ક્ષણે ક્ષણે જે જ્ઞેયો જણાય છે અને એ વખતે અંદરમાં જે પરિણતિ થઈ એ તો વિભાવરૂપ પરિણતિ કહેવાય ને. એ વખતની એની પરિણતિ જે છે પરજ્ઞેયોને જાણે છે, તો એ પરિણતિ વખતે એને શુભ અથવા અશુભ ભાવ સાથે હોય છે, તો એવી પરિણતિ જે છે એ વિભાવરૂપ પરિણતિ છે. તો એ વિભાવના જે ભાવો આવે છે, શુભ ભાવ આવે છે કે અશુભ ભાવ આવે છે, તે કાળે એ વખતે એવા ભાવોમાં ન જાય અને એ વખતે હું જ્ઞાયક છું એમ એનાથી ભિન્ન રહે, તો એવા શુભાશુભ ભાવોનું જોર પછી રહેતું નથી. કશાયો ઉત્પન્ન થતા નથી, મંદ થઈ જાય છે. અને શુભ ભાવ હોય પણ છતાંય એને છોડીને સ્વ તરફ વળવાનો વિકલ્પ ઉઠે છે. હું જ્ઞાયક છું એ વખતે જો એમ ચાલે, 12મા ગમે તે જ્ઞેયને જુએ અને એ વખતે પણ એને એમ થાય કે હું જ્ઞાયક છું, એમ
પરિણતિ અંદરમાંથી જો થાય તો તે બરાબર છે. તે ન થાય ત્યાં સુધી હું જ્ઞાયક છું એમ ભાવના રહે, જિજ્ઞાસા કરે અને તેવા વિચારો કરે, એ ઠીક છે, એ બધું સારું છે. પણ છતાંય એકત્વ બુદ્ધિ તોડવાની છે કે જ્ઞેય રૂપે હું નથી, પર જ્ઞેય રૂપે હું નથી. જ્ઞેય રૂપે હું નથી એટલે પર જ્ઞેય રૂપે હું નથી, પણ હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું. જાણવાના કાળમાં હું કાંઈ જ્ઞેય રૂપે થતો નથી. જ્ઞેય રૂપે થતો નથી, એ પર જ્ઞેયોમાં પહોંચતો નથી, પર જ્ઞેયોમાં વ્યાપતો નથી, પર જ્ઞેયોમાં કંઈ કરતો નથી. હું એનાથી જુદો ભિન્ન રહી અને માત્ર એનો જાણનારો છું. હું જ્ઞાયક તો જ્ઞાયક જ છું. હું જ્ઞાયક તો જ્ઞાયક જ છું. છતાં તેને ઓળખતો નથી ત્યાં સુધી પરિણતિ પ્રગટ થતી નથી. એટલે કે જ્ઞાયકને જ્યાં સુધી એ ઓળખતો નથી, એટલે અનુભવ સહિત ઓળખતો નથી, ત્યાં સુધી પરમાર્થે એવી પરિણતિ પ્રગટ થતી નથી. પણ આ ભેદ જ્ઞાન સતત એનું ચાલ્યા કરે છે તો એ સાચી દિશામાં છે. પરજ્ઞેયોને જાણતા પણ હું તો જ્ઞાયક જ છું એમ જ્યારે ભાવ આવે છે તો પરજ્ઞેયોમાં હિતની બુદ્ધિ થતી નથી કે અહિતની બુદ્ધિ થતી નથી. એ મને હિતકારી છે કે અહિતકારી છે, નુકસાનકારક છે કે એવી કોઈ વાત પછી એ વખતે ઉઠતી નથી. તો કસાયો પણ એવા થતા નથી અને શાંતિ રહે છે. હું જ્ઞાયક છું. ગમે તે થાય, દરેક પ્રસંગે સમયે કે હું જ્ઞાયક છું એવા ભાવમાં રહે તો એનું ઘણું કામ થાય છે. અને પછી સ્વ તરફ વળી જાય, પોતાના સ્વભાવને વારંવાર એનું ચિંતન કરી અને નિર્ણય કર્યો છે ને, તો પછી સ્વભાવ તરફ વળી જાય તો સ્વાનુભૂતિ થાય છે. પછી 12મા જ્ઞેયો જાણે છે તો પણ એમાં એ અટકતો નથી. તો આ 524મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, છદ્મસ્ત જ્ઞાની પરને જાણે અને અજ્ઞાની પણ જાણે તો બંનેની જાણવાની રીત સરખી છે? છદ્મસ્ત જ્ઞાની પરને જાણે અને અજ્ઞાની પણ જાણે તો બંનેની જાણવાની રીત સરખી છે? છદ્મસ્ત એટલે જેને હજી જ્ઞાનાવરણી કે દર્શનાવરણી કર્મની પ્રકૃતિના ઉદયો છે તેને આપણે છદ્મસ્ત કહીએ છીએ. એ જ્ઞાની પણ હોય એટલે સમ્યક દર્શન થયું હોય એવો જ્ઞાની પણ હોય. અને અજ્ઞાની તો કે છે કે એ જાણે છે, પર જ્ઞેયોને જાણે છે, તો એ જાણે તો એ બંનેની જાણવાની રીત સરખી છે? આવો પ્રશ્ન છે. જાણવાની રીત સરખી છે? જ્ઞાનીની અને અજ્ઞાનીની જાણવાની રીત સરખી છે? સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે અજ્ઞાની પરને જાણતી વખતે પરની સાથે એકત્વ બુદ્ધિ કરે છે કે જ્ઞેય તે હું છું, પણ હું જ્ઞાન છું તેમ જુદો પડતો નથી. પરને જાણતી વખતે એ પર જ્ઞેય સાથે એકત્વ કરે કે મમત્વ કરે કે એમાં કર્તાપણું કરે કે એ પોતાને અહિતકારી છે એમ કરીને એ તરફ દ્વેષ ભાવ કરે કે પોતાને હિતકારી છે એમ કરીને રાગ કરે. આ બધું સમજી લેવાનું. એકત્વ બુદ્ધિ કઈ એટલે એમાં બધું. તો અજ્ઞાની પરને જાણતી વખતે પરની સાથે આવું કંઈક કરે છે, એવી એકત્વ બુદ્ધિ કરે છે કે જ્ઞેય તે હું છું, પણ હું જ્ઞાન છું તેમ એ જ્ઞેયથી જુદો પડતો નથી. જ્ઞેય હું છું એમ માને, અથવા તો જ્ઞેય મને હિતકારી છે, જ્ઞેય મારું છે, જ્ઞેયને મેં મહેનત કરીને પ્રાપ્ત કર્યું છે. કોઈ પણ જ્ઞેય હોય, પદાર્થો કોઈ પણ હોય, એ બધી વાત જે છે એ બધું છોડી અને હું તો જ્ઞાન સ્વરૂપ છું એમ એનાથી જુદો પડતો નથી. જ્ઞાનીની વાત પહેલા લીધી, અજ્ઞાનીની વાત પહેલા લીધી છે. એમ એ જુદો પડતો નથી.
જે જણાઈ રહ્યું છે તે જ્ઞેય છે અને જાણે છે તે જ્ઞાન છે, એમ બંનેને જુદા પાડતો નથી. જ્ઞેયો તદ્દન ભિન્ન છે, જુદા છે. જ્ઞેયો પોતાના પરિણામ, આત્માના પરિણામ બદલી શકે એમ નથી. કોઈ જ્ઞેય મારા પરિણામ કરે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. જ્ઞેય મારાથી જુદા છે, તદ્દન ભિન્ન છે. જ્ઞેય જ્ઞેય રૂપે રહ્યા છે. એ હિતકારી નથી ને અહિતકારી પણ નથી. એ માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે ને હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. કહે છે કે જે જણાઈ રહ્યું છે તે જ્ઞેય છે અને જાણે છે તે જ્ઞાન છે, અને એ જ્ઞાન સ્વરૂપ હું છું એમ બંનેને જુદા પાડતો નથી. આ હું જાણનારો જ્ઞાયક અને આ જ્ઞેય, તેમ અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી. અને જ્ઞાની ભલે છદ્મસ્ત છે તો પણ એની વાત કરે છે કે છદ્મસ્ત અવસ્થામાં પણ જ્ઞાનીને જ્ઞાયક ધારા વર્તે છે કે હું સ્વયં જ્ઞાયક છું અને જ્ઞેય જણાય માટે હું જાણનારો તેમ નહીં. હું સ્વયં જ્ઞાયક છું અને જ્ઞેય જણાય માટે હું જાણનારો તેમ નહીં. પણ હું જ્ઞાયક છું એટલે જ્ઞાયક છું. જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન જ્ઞેયને જાણે છે અને સામે જ્ઞેય છે માટે હું એને જાણું છું, એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન જાણે છે એટલે કે એ સમયે જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય જણાય છે તો સામે જ્ઞેય હતું એટલે જણાય છે એમ નથી. જ્ઞાનનો સ્વભાવ એવો છે એટલે જ્ઞેય એમાં ઝળકે છે. જ્ઞાન સ્વભાવનો વિચાર કરવાનો, ભલે એ છદ્મસ્ત અવસ્થા હોય કે કેવડી અવસ્થા હોય. જીવ માત્રનો જ્ઞાન સ્વભાવ તો પરિણમવાનો છે અને દરેક સમયે જ્ઞાનની પર્યાય થયા કરે છે, અને એ જ્ઞાનની પર્યાયની અંદર જ્ઞેયો ઝળકે છે. તો છદ્મસ્ત અવસ્થામાં સામાન્ય રીતે એવું હોય છે કે જે જ્ઞેય જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે એ જ્ઞેય નિમિત્ત તરીકે સામે હોય છે, પણ કઈ એ જ્ઞેય સામે છે માટે એના જ્ઞાનની પર્યાય એવી થઈ છે એવો વસ્તુ સ્વભાવ નથી. કેવળ જ્ઞાન થાય છે તો જ્ઞેયો સામે નથી. જ્ઞેયો સામે નથી છતાં પણ એનું જ્ઞાન થાય છે. ત્રણેય કાળના બધા જ પર્યાયો, ત્રણેય કાળની બધી પર્યાયો, ત્રણેય લોકના બધા પદાર્થોની એક સમયમાં જણાય છે તો એ બધા જ્ઞેયો ક્યાં સામે છે? છતાં સર્વજ્ઞ પરમાત્માને, તીર્થંકર ભગવાન, હરિયંત પરમાત્માને, કેવળી પરમાત્માને બધા જ્ઞેયો જણાય છે. તો એ જ્ઞાન સ્વભાવ એવો છે માટે જણાય છે. એ જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાનનું એ પરિણમન છે, અને એ જ્ઞાનના પરિણમનમાં એ એક સમયની જે જ્ઞાનની પર્યાય છે એમાં જ્ઞેય ઝળકે છે. સામે જ્ઞેય જુદું છે, જ્ઞેય જુદું છે. એ વખતે ઉપસ્થિત હોય કે ન હોય પણ એ જ્ઞેય જુદું છે જ, અને અહીંયા જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞેય પ્રતિબિંબિત થાય છે. એ જ્ઞેય સામે છે એટલે જ્ઞાન થાય છે એમ જો માનવામાં આવે તો શું થાય? છદ્મસ્તને માટે કદાચ આપણે એમ માનીએ તો શું થાય? જરાક સિદ્ધાંતનો વિચાર કરીએ તો ખ્યાલ આવે આપણને કે એનો અર્થ એ થયો કે જે પેલું પર જ્ઞેય છે એ મારા જ્ઞાનની પર્યાયને બદલે છે, એટલે મારી પર્યાયને એ બદલી રહ્યું છે. મારા પરિણામને બીજો બદલે, એટલે કે બીજું દ્રવ્ય મારા પરિણામ બદલે એવું શક્ય નથી. સિદ્ધાંત પ્રમાણે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને બદલી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને બદલી શકતું નથી. મારા પરિણામ બીજો કોઈ બદલતો નથી. પેલું જ્ઞેય છે એ મારા પરિણામ બદલતું નથી. અને આ જ વાત ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરી અને સમજાવી છે. જ્ઞેય જ્ઞેયમાં રહ્યું, અને મારા પરિણામ જે થાય છે એ વખતે પણ મારો જ્ઞાન સ્વભાવ જે છે એ પરિણમી રહ્યો છે, અને એ એક સમયની જ્ઞાનની પર્યાયની અંદર જ્ઞેય ઝળકે છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે જ્યારે
છદ્મસ છે તો એને સામે જ્ઞેય હોય છે એ એના જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે. પણ છતાંય જ્ઞાન સ્વભાવ જે છે એને જ્ઞેયની પરાધીનતા નથી. જ્ઞેયની પરાધીનતા ક્યારેય હોતી નથી. જ્ઞેયની પરાધીનતા નથી. છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાન ને પરાધીનતા હોય એવું વસ્તુ સ્વરૂપ નથી, કેમ કે જ્ઞાન એનો સ્વભાવ છે અને સ્વભાવ તો એક સરખો પરિણમે એનો જ્ઞાન ગુણ છે. એટલે જ્ઞેય જણાય માટે હું જ્ઞાયક જાણનારો એમ નહીં. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. પેલું જ્ઞેય જણાયું એટલે હું જ્ઞાયક એમ નથી વાત. જ્ઞેય જણાય માટે હું જાણનારો તેમ નહીં. અર્થાત આ જ્ઞેયો જણાય માટે હું જ્ઞાયક છું એમ નહીં, પણ હું જ્ઞાયક છું અને જ્ઞેયો જણાય છે. હું સ્વતઃ સિદ્ધ જ્ઞાયક છું. હું સ્વતઃ સિદ્ધ જ્ઞાયક છું. જ્ઞાન સ્વભાવી પરમાત્મા છું, પરમાત્મા સ્વરૂપ છું. હું સ્વતઃ સિદ્ધ. કોઈએ એ બાબતને સિદ્ધ કરવાની જરૂર નથી. હું જ્ઞાયક છું તો છું. દરેક સમયે મારા જ્ઞાનની પર્યાય થાય છે. જ્ઞાનનું પરિણમન સતત થઈ રહ્યું છે તો જ્ઞાયક છું. એમાં મને પરની અપેક્ષા નથી. હું સ્વતઃ સિદ્ધ જ્ઞાયક છું. તેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ચાલી ગઈ છે. કોની વાત ચાલે છે? આ જ્ઞાનીની વાત કરી. પહેલા અજ્ઞાનીની વાત કરી, હવે આ જ્ઞાનીની વાત ચાલી રહી છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ચાલી ગઈ છે. જે જે જ્ઞેયો જણાય તે હું નહીં. હું તો જ્ઞાયક છું. જ્ઞેય રૂપે હું નથી. જ્ઞેય રૂપે હું નથી અને જ્ઞેયોમાં હું કાંઈ કરતો નથી. જ્ઞેયોથી તદ્દન જુદો ભિન્ન છું. હું જ્ઞાયક છું. જ્ઞેય જણાય તો પણ હું જ્ઞાયક છું. જ્ઞેય જણાય માટે કઈ હું બદલાઈ જઉં છું એમ નથી. હું તો જ્ઞાયક જ રહું છું. આમ એ જ્ઞાનીનું જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. તેથી જ્ઞાની પોતાને જાણે ને પરને જાણે. હું જ્ઞાયક છું એમ પોતાને જાણે છે, સ્વને જાણે છે ને પરને જાણે છે. પર જ્ઞેયો પણ એમાં જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. પોતે પોતાના અસ્તિત્વપૂર્વક, પોતાની જ્ઞાયકની ધારાપૂર્વક બીજું જાણે તો પણ હું જ્ઞેય નથી, હું તો જ્ઞાયક છું એમ જાણે છે. જ્ઞાનીની વાત છે. તેની દિશા આખી જુદી થઈ ગઈ છે. અજ્ઞાનીની દિશા જુદી અને જ્ઞાનીની દિશા જુદી છે. આગળ કહે છે કે અજ્ઞાનીની દ્રષ્ટિ બાહ્ય છે. બાહ્ય દ્રષ્ટિથી બધું જુએ છે. આત્માનું ભાન નથી. પોતે ગાયક છે એવું પણ ભાન નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ બહારમાં છે અને જે દેખાઈ રહ્યું છે એની અંદર એ રાગ દ્વેષના, એને જોઈ અને રાગ દ્વેષના પરિણામો કર્યા કરે છે. વિભાવ ભાવે પરિણમે છે. કેમ કે પોતાને જાણ્યો નથી ને એટલે એની સાથે જોડાય છે. જાણે કે એ જ બધી વસ્તુ પોતાની છે. જ્ઞાનીની દ્રષ્ટિ જુદી છે. જ્ઞાનીની દ્રષ્ટિ અંતરમાં ગઈ છે. એને અનુભવ છે. તેથી સ્વના જ્ઞાનપૂર્વક પરને જાણે છે. સ્વના જ્ઞાનપૂર્વક એટલે પોતે પોતાને જાણે છે. સ્વ પોતે કોણ છે એ સહિત પરને જાણે છે. વેદ જ્ઞાનની ધારાપૂર્વક એટલે કે જ્ઞાતાની જ્ઞાયકતાની પ્રગટ પરિણતિ પૂર્વક તે બીજાને જાણે છે. તેથી તેની દિશા આખી જુદી છે. જોવાની દિશા આખી બદલાઈ ગઈ છે. દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ છે. તો એ 525મા પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 525મા પ્રશ્નના સમાધાન સુધી.